વિડીયો બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. સંયોગિક મોહે રાચે બીજ થશે વૃક્ષરૂપ, વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદી સહી. દાદા પાસે પ્રથમ મોક્ષદાન જ્ઞાન લઈ, દેહવાળી દુકાનીઓ સંકેલો અભય. દુન્યવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચયે જ, ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. અવળા વિચારોને તુર્ત જ ભૂંસવા, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. ઓટ સંગી અટકણને ચીરગાન કટારે, દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ ક્ષેદી નાખ ભઈ. મંડવાળ રંડવાળ દ્વંદ્વાદ્વંદ ચૈન ચૈન, અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી દંડવાઈ ગઈ. અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. અસર મુક્ત નિકાલે શેષ વધે નહીં. સચ્ચિદાનંદ બે વસ્તુ છે. એક સમય સાર અને બીજું પૂતગલ સાર. સમય સાર એ ક્યારેય પણ એટલે એ આત્માના સંબંધમાં છે, એ જાતે ક્યારે કોઈનાથી પ્રાપ્ત થયેલું નહીં, થશે નહીં અને ક્યારે થવાનું નથી. એટલે એ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એટલે બહાર વ્યવહારના માર્ગમાં ઉદ્ગલ સાર એટલે વ્યવહાર શુદ્ધિના માર્ગમાં આગળ વધે છે. મન વાણીકાયની એકતા સાથે એ લોકો પ્રગતિ કરી શકતા હતા. આજે મન વાણીકાયની એકતા નથી એટલે એ પ્રગતિ થઈ શકતી નથી. એટલે દાદાની અસીમ કૃપાથી આપણને અક્રમ સ્વરૂપે આ વિજ્ઞાન મળ્યું છે. એટલે સમય હાથમાં આવી ગયો. સમય એક કાયમનો સમય છે, તે આપણો પોતાનો સ્વ સમય છે, તે આપણા હાથમાં આવી ગયો. હવે આ શરીર અને સંબંધો જેને પર સમય કીધું છે, તો હવે એ પર સમય અને ત્યાં રહેલો પૂતગલ સાર છે, તેને આપણે સાંધી લેવાનો છે. અને એ માટે આ વેદ કર્મ જે છે, ત્રિવેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એની બહુ લપ છે. આજે તપાસ કરે તો આખી સંસારની અધિકરણ ક્રિયા મૂળ સ્વરૂપે અજ્ઞાનથી છે, પણ એની પાછળ બહુ મોટું કામ કરે છે વેદ કર્મ. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ. એના માટે એમ પણ કીધું છે એ ડિસ્ચાર્જ સ્વરૂપે હોય ને તો એમાં ચાર્જ થાય છે. એટલે અહીંયા સમય સાર કૃપાથી મળ્યો છે. હવે પૂતગલ સાર કરી લેવાનો છે. તે માટે આ વેદ કર્મ પાર કરવાનું છે. અને વેદ કર્મમાં તો ખોટા ફસાયેલા છે. આ જગતના કાવતરું કરનારા લોકો આપણને આમાંથી બહાર આવવા દેવું નથી. કારણ કે એ લોકો એના ધંધા ચલાવવા છે, કપડાના ધંધા ચલાવવા છે, કોસ્મેટિકના ધંધા ચલાવવા છે, ઘરના ધંધા ચલાવવા છે, બધું જ. એટલે અહીંયા અને એ લોકોએ જુઓ આજે ખાવા પીવામાં એટલું બધું
કેને કરી નાખ્યું છે ને, આહારથી વિકાર થાય છે અને વિકારમાંથી આખો સંસાર ઉભો થઈ જાય છે. એટલે આપણે સમજી જવાનું, હવે આ લોકોના શું કહેવાય પકડમાં મારે આવવું નથી. દાદાએ આપણને અજ્ઞાનથી છોડાયા, હવે આપણે આ પૂતગલથી છૂટવાનું છે. કઈ રીતે? તો કે આ જે આ છેલ્લું છે, આપણો આ છેલ્લો પડાવ છે, આ જીતી ગયા ને એટલે આપેલો આત્મા વર્તા છે, આપેલો આત્મા જીવા છે. એટલે આને લક્ષમાં રાખીને આગળ વધીએ આપણે બધા મહાત્માઓ. કારણ કે આજે દાદાના શબ્દો છે, ગયા આ બહુ ભારે છે. એ ગયા અજવાળું રહ્યું નથી. પણ એ અજવાળું આજે મહાત્મા થકી, આપતપુત્રો થકી છે. અને આપણે આપણું ચારિત્ર દીપાયમાન કરવાનું છે. અને એમણે એટલે સુધી પણ કહ્યું છે કે અમારા ફોટા કામ નહીં લાગે. આપણે ફોટા મૂકવાનું પાછળનો એ હેતુ એક જ છે કે દાદા ભગવાનનો એમ પટેલનો આદર્શ ક્યાં લાવશો આજે? કારણ કે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઉભો છે. તો ત્યાં આપણે આ સમજણે એમને રાખેલા છે. બાકી મૂળ કનેક્ટિવિટી દાદા ભગવાનના યશ નામ કર્મની છે, જેમની સાક્ષી આપણે શિવેન્દ્ર સ્વામી પ્રભુને નમસ્કાર કરીએ છીએ. અને એમનું આ વિજ્ઞાન આજે જે મહાત્મા માત્ર થકી જીવી રહેલું છે, તો એને આપણે જીવી જાણીએ આપણા શુદ્ધ ચારિત્ર થકી, કે જેના થકી આપણો વ્યવહાર આદર્શ થયો અને લોકોનું કામ થશે. આ હેતુએ કરીને આપણે આગળ વધીએ તો કુદરત આપણને આપણું કલ્યાણ અને એ કરવા માટે મદદરૂપ થશે. દિગંતભાઈ, જય સચ્ચિદાનંદ. હેલો દિગંતભાઈ, છો ને? હા, છું ને. હા, જર બોલો. દાદા ભગવાન એવું કહેતા હતા કે જ્ઞાન પછી આ એક જ વસ્તુ અમે કહીએ છીએ કે અહીંયા સાચવવા જેવું છે. એક બ્રહ્મચર્યમાં સાચવી લેશો ને તો તમારું બધું સચવાઈ જશે. કે કારણ કે દાદા કે આમાં હું ગેરંટી ના લઉં, કારણ કે આમાં લપસે ને તો ક્યાં જઈને પડે ને એ કહેવાય એવું નથી. એટલે દાદા કે બધું એ કરજો, પણ આ એક વસ્તુ એવી છે કે જેમાં સાચવી લેજો. એટલે કોઈ પણ સંજોગ આવે તો ગમે તેમ કરી અષ્ટમ પષ્ટમ કરીને આમ તેમ કરીને ત્યાંથી છટકી જજો. અને છટકાય નહીં, કંઈ બી પ્રોબ્લેમ થાય તો દાદા કે એવું એમાં પરાક્રમમાં આવી જજો. દાદા કે આપણે 3 દ્રષ્ટિ વાપરવાની. પહેલા એને દેહ સાથે થ્રી વિઝન વાપરી અને ગમે તેમ કરીને, એટલે કે દાદા કે આ એક વસ્તુ જો તમે સાચવી લેશો ને તો તમારું બધું સચવાઈ જશે. કારણ કે નહીં તો આ એક વસ્તુ નહીં હોય ને તો દાદા કે તમને સ્પષ્ટ અનુભવ નહીં થાય. સ્પષ્ટ વેદન જે થવું જોઈએ ને આત્માનું, એ આ જો સચવાશે ને તો સ્પષ્ટ વેદન થશે. એટલે ગમે તેમ કરીને આ એક વસ્તુ એવી છે કે તે બરાબર સાચવી લેજો એમ દાદા કે. કિશનભાઈ, એક તમને પર્સનલ પ્રશ્ન પૂછી શકું છું? બોલો બોલો. તમે આ એક પત્ની વ્રતનું કેવી રીતે સાચવ્યું એ જરા જણાવો. કારણ કે તમે આપતપુત્ર થઈ ચૂકેલા છો, રહેલા છો, અને આ તમને સંજોગ આવ્યો હતો, તો જરા, કારણ કે તમારો અનુભવ બહુ ઉપયોગી રહે છે. દાદાની કૃપાથી લગ્નનો યોગ બી આવ્યો. પહેલા બ્રહ્મચર્ય બી પાળ્યું સારું 8-9 વર્ષ, અને પછી આ યોગ બી આવ્યો. આ યોગમાં બી દાદાની હાજરી નિરંતર રહેતી હતી. કોઈ પણ સંજોગ આવે, આજે અબ્રહ્મચર્યનો બી સંજોગ આવે તો એમાં દાદા કહેતા હતા કે આમાં શું છે તું જો, થઈ જાય એનો વાંધો નથી, પણ તું જો કે આમાં, કારણ કે અનાદિથી કે દાદા કે આમાં સુખ જ માનેલું છે. એટલે
ગમે ત્યાંથી ત્યાં ખેંચાઈ જશે. પણ તું જો કે આમાં સુખ છે દાદા કે આ 5 ઇન્દ્રિયમાંથી એકેય ઇન્દ્રિય એવી નથી કે જેમને આ વસ્તુ ગમતી હોય. એટલે જ દાદા કે આ વસ્તુ અંધારું શોધે છે. પણ અંધારું શોધે છે તો એટલે કે આવા કામ અંધારામાં જ થાય એમ કે. એટલે દાદા કે ગમે તેમ કરીને તું તારો આખો પેલો એ બદલી નાખ અભિગમ. દાખલા કે જે દાદા કે જે સુખ માન્યું છે ને કે સ્ત્રીમાં સુખ છે કે સ્ત્રીને લાગે કે પુરુષમાં સુખ છે એ કાઢી નાખ. એટલે કે એ સુખ છે જ નહીં એ કરવાથી પછી એટલે એના આધારે દાદા જે કહે ને કે ભોગવતી વખતે બી એવું આપણને ધ્યાન રહેવું જોઈએ કે આમાં એટલે આપણને ખબર બી પડે ઇવન 5 મિનિટ પછી બી ખબર પડે કે આમાં સુખ છે જ નહીં એમ. આખો શરીરનો આખો જે આત્માનો સાર છે ને એ ત્યાં જતો રહે છે. એટલે એના આધારે શું છે પૂછવાનું કારણ તમે એક પત્ની વ્રત, કારણ કે આજે વધારે મોટો વર્ગ દાદા શું કહે છે કે દાદાએ એવું કહેલું કે એક પત્ની વ્રત ને આ કાળમાં અમે બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે. એટલે દ્રષ્ટિ બીજે જાય નહીં અને બીજે જાય તો તરત જ એના પ્રતિક્રમણ થઈ જાય. કારણ કે આ કેવું છે કે અનાદિકાળથી આમાં જે સુખ માનેલું છે કે આમાં જે પેલા જે આવે એટલે એના આધારે શું થાય કે કંઈ બી સહેજ બી થાય ને આગુ પાછું થાય એટલે તરત જ પાછું આવી જવાય છે. અને જે દાદાએ કહ્યું છે કે ભાઈ એક પત્ની વ્રત એટલે એ સિવાયનું કોઈ પણ વસ્તુ હોય એમાં ક્યાંય નજર ના પડે, ક્યાંય એની અંદર આકર્ષણ ના થાય, ક્યાંય એની અંદર લુપ્તપણું ના થાય, એ તરત જ પાછું વળી જવાય છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ.